જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ભાઈ આજે છે રવિવાર અને આજે હે ને તમને લોકોને ખબર હોય રવિવાર હોય એટલે કોઈ વહેલા તો ઉઠે નહીં, એટલે આજે ઉઠ્યા અમે લોકો મોડા અને છે ને એમાં એવું છે આજે પાછું હે ને આપણે હેર સલૂને જવાનું છે કેમ કે એક ફ્રેન્ડને હેર કટ કરાવવાના છે। બેન કહો કે ફ્રેન્ડ કહો બે એક જ છે, જો કે બે નહીં થાય અને ફ્રેન્ડ તો ઓલરેડી હોય જ, એટલે એવું છે તો ત્યાં જવાનું છે। તો હમણાં એનો કોલ આવ્યો કે આપણે ભાઈ જવાનું છે। મેં કીધું તમે લોકો જઈ આવો તો ત્યાં લઈ કે ના તું હાલ ને ભેગી એમ, તો મેં કીધું હાલો ભાઈ મને તો એવું કાંઈ વાંધો નથી, હું તો આવીશ પણ તો તમે જઈ આવો તો વાંધો ને, એમ મને કાંઈ વાંધો નથી। તો કે ના હાલ, તો મેં કીધું હાલો હવે થોડી સાફ સફાઈ કરવાની છે। આજે ભાઈ રવિવાર છે, જો કે ઓલરેડી હું મારે મતલબ સોમથી શનિ તો હું કોલેજ જતી હોય એટલે ક્યારેક મેળ આવે ને ક્યારેક ના આવે, કેમ કે 8 વાગે તો હું વહી જાઉં, એટલે છે ને મારા રૂમવાળા છે એ લોકો સફાઈ કરી નાખી, ક્યારેક મોડી થાય તો વળી હું હોઉં તો કરું, બાકી તો રવિવારે મારો વારો હોય, એટલે આજે રવિવાર છે ને આજે સફાઈ કરવાની છે હજી। તો હાલો સફાઈ થોડી ઘણી કરીને હજી બાકી છે કરવાની, તો આપણે સફાઈ કરી નાખીએ અને પછી જાય જલ્દી કેમ કે ઉઠવામાં મોડું થઈ ગયું આજ અને એવું બધું છે। તો હાલો જલ્દી સફાઈ કરીને પછી જાય અને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો હવે છે ને અત્યારે મેં તમને કીધું એમ સલૂને જાય અને હવે બસ જો પહોંચવા આવ્યા। એક તો અત્યારમાં આજ રવિવાર છે ને તો કૂતરા ને એ બધા મોડા ઉઠે, રસ્તા ઉપર આમથી આમ ને આમથી આમ અમારી હાયરો ગધના ખબર નહીં કઈ ક્યાંથી ફોરવ્હીલ ઉપર ચડીને બેઠા હોય, એમ થાય જો અહીંથી હાઈલા જતા હોય ને જો વળગી જાય તો ઉકેડવા પાછા અમેરા પડી જાય, એવું બધું છે। જો હાલીને જાય અહીંયા રસ્તા હાવ ભર્યા બહુ હોય અત્યારમાં, તો પગ મૂકવાનું મન ના થાય। તો જો સલૂને પહોંચવા આવ્યા હોય અને હવે ત્યાં જઈને જોઈ, આજે રવિવાર છે એટલે જો કે ઓફર હતી એટલે ખુલ્લું હોય જ, ખુલ્લું રાખે ના રાખે એવું બને જ નહીં, પણ તોય હવે ત્યાં જાય પછી ખબર પડે। અમે કેવા કે ભલે કાર્ડ જો કે કાલ લીધું હતું જો અમે લોકોએ, પણ ફોન નથી કર્યો, જો ખુલ્લું હોય જ ખબર જ છે, પણ આજે તોય વાત થાય એમ દરેક વ્લોગ લાંબો કરવા, તમે સમજો હોવ ને, समझ रहे हो आप, समझ रहे हो એવું છે। તો હાલો જરાક રોડ ક્રોસ કરી લઈ। આ ફૂલ જો કેવા મસ્ત હે મિત્રો, તો એવું બધું છે। આ ગાય ને ખૂટિયા ને એ બહુ ભાઈ આપણે આમ ધ્યાન રાખીને હાલવું પડે। તો મિત્રો સલૂને પહોંચવા આવ્યા છીએ અને એક છે ને આ ડાબા હાથે માંથી ફોન નથી પકડાતો, ખબર નહીં દુખતો હોય કે રહી જતો હોય કઈ સમજાતું નથી। જો હાઈવે પહોંચી ગયા, નીકળી ગયા ડાયરેક્ટ, અમે લોકો છે ને શોર્ટકટ બહુ મારી। તો હાલો પહોંચી ગયા સલૂને, પછી મળ્યા, કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે મિત્રો બોનેન્જા, તો હાલો પહોંચી ગયા મિત્રો। હે ને હેર સલૂનમાં આવીને મન તો નીંદર આવે છે, આપણો વારો હોય તો વાંધો ના આવે, પણ બીજાનું કરવાનું હોય તો મન તો નીંદર આવવા મળે। હું તો જો ફ્રેન્ડના ખંભે માથું રાખીને ભૂલી જાય, એને મને માથું ચડી જાય વધારે, આમ ફોનમાં કે ધ્યાન વયું જાય કે પછી ફોન જોવાય, એડિટિંગ કરી લઉં તો બહુ માથું ચડી જાય। નંબર છે ને એટલે હવે નંબર ચેક કરાવવા જવા પણ બધો ટાઈમ નથી મળતો, ઓલું થાય ને। જો આ બેન રેડી થઈને આવી ગયા, હેર કટ મસ્ત લાગે, તું નહીં તારા વાળ કયા કટ છે કે ફેસ શૂટ કયા છે કટ? મેં કીધું તો જો મેં કરાવ્યું ને, અને મારું જો મિત્ર ચોટી કેવી થઈ ગઈ આજ, તમને મારું ફેસ હરખું નહીં દેખાતું હોય પણ આયલું। તો મિત્રો તમે જોઈ શકો છો છે ને આ મારી બેનના હેર કટ કરાવ્યા છે, અત્યારે મેં તમને કીધું ને એવી રીતે, મતલબ મસ્ત થઈ ગયા હે, વાંધો નથી, જોઈ લો। મારા તો કાલ નથી બતાવ્યા તમને, પણ એના બતાવી દઉં હું, મસ્ત થઈ ગયા હો બાકી હેર કટ, અને હેર કટ થાય એટલે ભાઈ આ જોઈ લ્યો જોરદાર, આમ એકદમ મસ્ત થઈ ગયા। હાલો ભાઈ એનો વારો, આજે કાલે મારો હતો, આજે એનો વારો, વારાફરતી વારો ને પછી ગારો, એવું અમુક એવું બોલે, અમુક એમ બોલે વારાફરતી વારો, તારા પછી મારો, ના મારા પછી તારો। તો હાલો ભાઈ હવે જાય છે આપણે હોસ્ટેલ તરફ। મેં તમને કીધું માથું દુખવા માંડ્યું મારું તો, હા ખબર નહીં અંદર એક ત્યાંનું વાતાવરણ એવું હોય અને પાછું હે ને ફોન જોતી એડિટિંગ કરતી હતી ને બેઠા એટલે હા માથાને વાત ના પૂછો, એટલે એવું બધું છે। તો ભાઈ હવે આપણે જાય છીએ હોસ્ટેલ તરફ। મિત્રો આ હે ને રવિવાર જો બધાયને હોય,
કૂતરા માટે ઈ અને આપણા માટે ઈ. જો કૂતરું હે ને અત્યારે અહીંયા 4 વ્હીલર છે, કૂતરું હે ને હરી કરાયું નથી ને ઉઠીને હમણાં ચોટી રહે. પછી એક જો અહીંયા અત્યારે ભાઈ કોઈનો માણસનો ભરોસો કર્યા જેવો નથી, તો કૂતરાનો તો વાત જ જવા દેવાની. એટલે એવું બધું છે. કૂતરાને કોઈ દી એને ખરી નહીં કરવાની, કેમ કે અટાણના કૂતરા એવા હોય કે આપણે ખાલી આમ ઈશારો કરીને તાતે આમ બધું સમજી જાય, એટલે બોલવા દેવા તો રહેવા જ ના દઈએ. હું છે ને અત્યારે જમવાનું લેવા જતી હતી, અને જમવાનું લેવા જતા મેં કીધું હાલો વ્લોગ અપલોડ કરી દઉં તો થઈ જાય. અંદર છે ને હોસ્ટેલમાં નેટવર્ક જ નથી આવતું. એક વ્લોગ અપલોડ થાય, વ્લોગ તો ઠીક પણ રીલ્સ અપલોડ થાય એટલે માંડ આવે. અમારા રૂમમાં તો આવતું જ નથી, બહાર જવું પડે ત્યારે રીલ્સ અપલોડ થાય. વ્લોગ અપલોડ થવા તમારે બહાર જ આવવું પડે, કેમ કે જમવાનું લેવા આવું ને ત્યારે અપલોડ કરી જાવ એટલે વાંધો ના આવે. નકર અંદર વ્લોગ અપલોડ થાય એટલું નથી આવતું. કદાચ હું જોકે ઓલું નથી આવતું, 5G તો નથી આવતું, પણ ઓલું નથી આવતું. ઘણી વાર ઓલું પૂરું થઈ જાય ને 8 વાગ્યા પછી બહાર નથી નીકળવા દેતા, એટલે 8 વાગ્યા પછી જો અપલોડ થવાનો જે બાકી હોય ને તમારે 19 વાર રિચાર્જ કરાવવું પડે. એ મતલબ અમારા રૂમની વારે જઈને જાઉં તો થોડું ઘણું નેટ આવે તો થાય. તો અત્યારે જમવાનું લેવા આવ્યું છું ને બેઠી છું. જો મેં કીધું વ્લોગ અપલોડ થઈ જાય ને તો થોડોક બાકી હતો, હું લઈને જવાની તૈયારી કરતી ત્યારે યાદ આવી, મેં કીધું વ્લોગ અપલોડ થઈ ગયો કે નહીં જોઈ લઉં. નકર પછી હે ને અપલોડ થતા અંદર જઈને તો વાર લાગે ને થાવ હોય તો થાય, નકર ના એ થાય. કાલ સવાર થાય તો ખબર પડે કે અત્યારે અપલોડ થયો. એટલે મેં કીધું અત્યારે જાઉં હોય થોડી વાર બેસું તો અપલોડ થઈ જાય, અને પછી જમવાનું લઈને જાઉં. આજે અમારા રૂમવાળા દીદી છે ને બહારે ગયા છે, અને હું એક જ છું જમવામાં. જોકે બીજા છે પણ એ લોકો નથી અત્યારે. તો મેં કીધું હાલો જમવાનું લેતી આવું અને જરીક વ્લોગ અપલોડ કરતી આવું. એટલે એવું છે થોડુંક મોડું થઈ ગયું છે અપલોડ કરવાનું, પણ વાંધો નહીં, આગળ પાછળ હિલા રાખે. ચાલો જમવાનું લઈને પછી હું અંદર જાઉં. તો છે ને આજે જમવામાં હતું ફ્લાવર ગોબીનું શાક. ગોબી કે કોબી જે કહેવાતું હોય, એટલે ખાલી એનું નતું, બટેકા છે, પછી વાલ છે, રીંગણા છે ને ટમેટા છે, એ બધાનું શાક હતું. એમાં મેં હે ને ફ્લાવર ગોબી તો કાઢી નાખી, મને ભાવે નહીં, ખબર નહીં આજે એનું શાક એટલે લેતો જ નહીં, પણ હવે લેતા લેવાઈ ગયું બીજું હું. અને આ જો જીરીક આ બધું છે ને હમણાં થોડાક દી નીકળા રાખી, કેમ કે ભાઈ હેરકટ કરાવ્યા છે ને તો થોડાક દી આ બધું એને એડજસ્ટમેન્ટ ના થાય ને મારથી નહીં ના થાય, બે માં એકથી ના થાય, એટલે થોડાક દી આમ હાલશે પછી વાંધો નહીં આવે. પાછળ હે ને મેં બટરફ્લાય નથી ભરાયું ને એટલે ન કરતા આ બધું આમ તાણીને બાંધી. તો જો મિત્રો આ શાક છે, અને રૂકો હું તમને બતાવું. આ છે ને આ શું છે ખબર? કેન્ડી છે, કેન્ડી. તમે મારા પહેલાના લગભગ થોડાક દિવસ પહેલાનો વ્લોગ હતો, હું ઘરે હતી ત્યારે એમાં છે ને મેં કેન્ડી બનાવી હતી. તમને ખબર હોય તો અહીંથી હું આંબળા લઈને ગઈ હતી, પછી ઘરે જઈને કેન્ડી બનાવી. તો આ કેન્ડી છે, કેન્ડી બહુ મસ્તીનો ટેસ્ટ હોય આનો, મને તો બહુ ભાવે. એને અહીંયા હું લઈ છું, પણ મારથી હે ને આવી વસ્તુ હોય ને ઈ ખાવામાં હે ને આમ મને એમ થાય કે જલ્દી ખાધા જ રાખું એમ. એવી વસ્તુ મારી પાસે ટકે જ નહીં એમ. એટલે આ બધી વસ્તુ હે ને મુખવાસની જેમ ખાવાનું, પણ મારે હે ને આ બધું બપોરા જેમ જે મને વધારે વસ્તુ ભાવે ને એ બધી વધારે ખવાય. બાકી જે ના ભાવતી હોય કદાચ ઢગલો હોય ને તો પડ્યો રહે, ના ખવાય એટલે ના જ ખવાય. તો મિત્રો એવું બધું છે. અને હાલો હવે હું જમી લઉં ને કે પછી એને ઠરી જાહે એવું છે. તો હાલો મિત્રો હું જમી લઉં અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.